ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ થોડું ઘણું કામકાજ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને હીરુને પણ સ્કૂલે જવા માટે જગાડી દીધી છે, કેમ કે થઈ ગયા છે 8 અને 10. અને આ બાજુ જો મમ્મી ઉમરા પૂંજન કરે છે. કેવા આપણે મમ્મી ઉમરા પૂંજન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉમરા પૂંજનનું કામ ચાલુ છે મમ્મીનું, કેમ કે આરતી તો કમ્પ્લીટ થઈ ગઈ, પછી મમ્મી ઉમરા પૂંજન કરે અને પછી સૂર્યનારાયણને જવાબ ચડાવે. જો બાપા કાનજી મહારાજ તુલસી પત્ર પણ ચડાવી રહ્યા છે. અને આજે હીરુના નાસ્તામાં બનાવ્યા છે બટેકા પૌવા. એ મસ્ત મજાના આજે છે ને બટેકા પૌવા બનાવ્યા છે. એના માટે જો આમાં ટમેટા તો આપણે નાખવા જ પડે આદુ વાટુંથી, કેમ કે આદુને ટમેટા પાવે ને હીરુને ટમેટા, પછી આમ કરીને આપણે આદુને આપી દઈશું, હીરુને આપી દઈશું ટમેટા વગરનું, આદુને આપીએ ટમેટાવાળું. આ બાજુ રોટલીના લોટ પણ રેડી થઈ ગયા છે અને ચા પણ તૈયારીઓ થઈ ગઈ છે. તો ચાલો ભાઈ પહેલાં નાસ્તો બનાવી નાખી અને પછી હું ને હીરુભાઈ સાથે નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છીએ. અને આજે નાસ્તામાં શું બનાવ્યું હોય હીરુ? બટેકા પૌવા. ગુડ મોર્નિંગ. અને હીરુ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે અને આમાં બનાવ્યા છે મસ્ત બટેકા પૌવા. અને સાથે લઈ લીધી છે રોટલી, ચા દૂધ અને કેરીનું અથાણું. કાલથી એટલું જ હતું, કાલથી આપણે નવું નવું ખાવાનું. હવે તો ગળી ગયું છે ને, હવે આજે આખો દિવસ જશે. કાલે સાંજનું પડ્યું છે, એક રાત ગઈ, હવે એક દિવસ ચા કાલથી તો ખવાય જ ને. હવે કાલથી કડવું ન લાગે. હા તે સારું થયું, તું 3 દિવસ પછી ખાજે. તો ચાલો ભાઈ નાસ્તો કરવા. શોરૂમે જવા માટે જો રેડી થઈ ગઈ છું અને હીરુ પણ સ્કૂલે ભણવા વહી ગઈ છે અને કાનુડો જાગી ગયો હોય, નીન્યુ બાબા પહેરીને તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફોન જોવો છે, પેલા ગુડ મોર્નિંગ બોલ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય હનુમાનજી. કાલ મેં ખોટું ખોટું એમ કીધું, આધું મને બીક લાગે છે. અરે કે બીક લાગતી હોય તો હનુમાન દાદાનું નામ બોલવાનું હોય. કોનું નામ બોલવાનું હોય? હનુમાન દાદાનું. બાય. સી યુ. જે છે ને આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા, નાસ્તો બસ્તો કમ્પ્લીટ કરીને, આધુને રેડી કરીને પછી મેં તો આજે છે ને આપણે વેટ લોસની હવે તૈયારીઓ કરીએ, કેમ કે આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર કે દિવસનો તો એમ પૂછે જ છે કે તમે પતલા થઈ ગયા છો, તો આની પાછળનું કાંઈ કારણ. તો ભાઈ અમે અત્યાર સુધી તો કાંઈ કરતા જ નહોતા. મેં તો હવે આપણે ટાઈમ કાઢવી થોડો ઘણો અને પતલા થઈ, તો એના માટે છે ને સ્પેશિયલ આપણે અહીંયા હોસ્પિટલ આવ્યા છે. મારા જેઠાણી જે કિંજલ ભાભી છે ને એ જ આપણને સમજાવશે. આજે મેં જે દવા લીધી છે ને એના માટે, એનાથી એમ કહે છે કે મહિનામાં તો 5 કિલો તો ઘટી જ જાય છે અને પછી નેક્સ્ટ એકદમ 3 મહિનાનો આ કોર્સ આવે છે અને 3 મહિનાની અંદર ઘણો ખરો વેટ લોસ થાય છે. તો કિંજલ ભાભી આ કઈ રીતના હોય ને આને શું કહેવાય ની જરી કહી દો. આ ડિટોક્સ મેડિસિન કહેવાય છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિસિન મિક્સ આવે છે. આનાથી તમારે જેટલું ડાયટ ફોલો કરશો અને મેડિસિન લેશો અને સાથે જેટલા એના નિયમો પાળશો એટલું તમારે વધારે બેનિફિટ થશે. આનાથી ઓછામાં ઓછું તમારે મહિનામાં 5 થી 10 કિલો વજન ઉતરે છે અને 3 મહિનામાં તમારું 15 કિલો જેટલું વેટ લોસ થશે. અને આ બધી જો દવા આવે છે પીવાની, આમાં એક પાવડર આવશે જે રાત્રે ગરમ પાણી સાથે પીવાનો રહેશે. બીજો એક પાવડર છે જે ડિટોક્સ વોટર બનાવવાનું છે. એ ડિટોક્સ વોટરમાં પાવડર નાખીને પીવાનો છે. અને એક ટેબ્લેટ આવશે જે આયુર્વેદિક દવા આવશે, એ રોજ એક પીવાની છે. અને બીજી એક હોમિયોપેથિક ગોળી આવશે, એ સવાર સાંજ લેવાની છે. અને સાથે ડાયટ ફોલો અને એક્સરસાઇઝ ને કરવાનું છે. તો ભાઈ આજથી છે ને કાલથી આપણે રનિંગ આ બધું ચાલુ કરી દેવાનું છે. સવારમાં વહેલું ઉઠવાનું, ચાલવા જવાનું, બધી ડાયટ ફોલો કરવાની છે. હું જેમ ડાયટ ફોલો કરતી જઈશ એમ તમને પણ કહેતી જઈશ કે હું આ રીતના ડાયટ કરું છું અને કઈ કઈ વસ્તુ ખાઉં છું. જો તમારે પણ પછી મારા વજન ઘટ્યા પછી તમારે પણ કોન્ટેક્ટ નંબરને એવું જોતું હશે તો ચોક્કસથી આપણે છે ને કિંજલ ભાભી સાથે તમને મુલાકાત કરાવશું અને તમારો પણ વેટ લોસ કરાવશું. અને મારા કિંજલ ભાભીએ પણ આ છે ને ડિટોક્સ કરેલું છે અને એનો વેટ લોસ પણ થયેલો છે. કિંજલ ભાભી તમારો કેટલો થયો? મેં 15 કિલો વેટ લોસ કર્યો છે 3 મહિનામાં આ મેડિસિનથી. અને બધા એમ કે છે વેટ લોસ કરો પછી તમારી ચામડી લચકી જાય છે અને અણશક્તિ આવી જાય છે. તો એવું ભાઈ આમાં કાંઈ નથી થતું, કેમ કે ખુદ એમને ટ્રાય કરેલી જ છે. આનાથી જે તમારા સ્કિનના ડિઝીઝ હશે, જે ઇન્ફર્ટિલિટી હશે, બીજી કોઈ પણ બીમારી, કમરના સાંધાના દુખાવા, જૂની એસિડિટી, એલર્જી, એ બધામાં ફાયદો થશે. તો ભાઈ આપણે ચાલુ કરવાનું છે અને તમારા લોકોને કોઈ પણ ચાલુ કરવું હોય તો આપણે કોમેન્ટ કરી દેજો, તમને પણ આપણે કોન્ટેક્ટ નંબર આપશું. તો હાલો હવે જવું જ ઘરે કે હજી બેસવું? હવે તો જો ભાઈ દવાઓ લેવાઈ ગઈ છે, આપણે ડાયટ સમજાઈ ગઈ છે
કાલથી ફોલો કરવાનું ચાલુ કરે ને હતું પણ હારવાર આપણે છે ને વહેલા ઉઠાડીને લઈ જવાના ચાલવા. આવશો કે નહીં? અથવારો તો ગોતવો પડશે ને વહેલા ઉઠીને ચાલવા જવાનો, એક્સરસાઇઝ કરવાનો, કાંઈ પણ. તો કાંઈ નહીં, ચાલો હવે ઘરે જઈ. ખાવામાં ફોલો કરશું તો જ વજન ઘટશે ને, નકર થોડો કાંઈ ઘટશે. આપણે ઘટાડવાનું એક નક્કી કર્યું જ છે કે ભાઈ મારા વજન ઘટાડવો જ છે. આપણે તો આપણે ટ્રાય તો મારવાની જ છે અને ઘટાડવાનો જ છે, એ આપણું ફાઇનલ ડિસિઝન છે. તો આપણે 1 મહિના પછી પાછા આ વિશે ચર્ચા કરશું કે ભાઈ મારો આટલો વજન ઘટ્યો છે. કેમ કે કાલે 1 તારીખ છે ને લગભગ, 31st. હા કાલે 31 છે. આપણે કાલે 31 થી સ્ટાર્ટિંગ કરવાનું છે અને પછી આપણે મહિના પછી જોઈશું કે આપણો કેટલો વેટ લોસ થયો. કેમ કે આપણે છે ને ઘરે જ કાંટો લઈ આવશું ને પછી તમને લોકોને પણ જણાવશું કે મારો મહિનામાં આટલો લોસ થયો છે. તમારે પણ કોઈને કરવું હોય ને તો ચોક્કસથી આ કરાય એવું છે. આપણે ઘરે પહોંચી ગયા છીએ જમવા માટે અને જો જમવાનું આ બાજુ બધું રેડી થાય છે અને આધુ અંદર વેગી છે દાદા પાસે. આધુનો હાથ દેખાણો. એ આધુ આવી બંધ થઈ ગયા દરવાજો. ઓ બહાર નહીં આવગલી. તું ક્યાં ગઈ હતી? ઈ તો કે દાદા અરે ક્યાં ગઈ હતી? ઈ તો કે નહીં આવે. જો દરવાજા બહાર જ આઈસ્ક્રીમ ખાવા શોરૂમે ગઈ હતી અને આજે સાંજે બહાર જવાનું ફાઇનલ થઈ છે. તો હીરુને ઘરે મૂકીને જવાની છે. જો એને ઘરે રહેવું નથી એટલે મને ગોળ ગોળ ફેરવા મળી છે. બસ હીરુ એવું ન હોય, સ્કૂલે જવાનું આપણને સ્ટોર રૂમમાં પેક કરી દે એવું લાગે છે. હીરવા નો આ તો હાચી ન બંધ કરી દે છે. એવું નથી, બહાર જવાનું નક્કી થાય તો હીરુને એક્ઝામ છે તો ઘરે રહેવું પડે ને, કેમ કે એક્ઝામ હોય તો. આદિકો બહાર આવી ગયો. આધુ પડી જાય. ઓલા સંજય દાદાને પડી ગયું ને. મમ્મી આમ છો હાથે દેખાણું બનાવ એટલું બધું હું બેલા ચણાનું કુકર અડી ગયું બાને. જમવા માટે બેસી ગયા છે ને આજે જમવામાં છે તુરિયાનું શાક, રોટલી અને નવું કેરીનું અથાણું. મને બધા શાક ભાવે, બધા શાક ભાવે. કોઈ નહીં, બધા શાક મને ભાવે. ગમે કારેલા નહીં ભાવે મને તો. મને કારેલા નો ભાવે જ છે, મને બહુ ભાવે કારેલાનું શાક. અને સાથે છે ઠંડી ઠંડી છાશ પીવાની અત્યારે મજા આવે અને દાળ ને ભાત. તો ચાલો ભાઈ જમી લઈએ. તો રોંઢાનો સમય થઈ ગયો હતો અને આપણે ઘરે પણ આવી ગયા હતા અને જમી કરીને વહી ગયા હતા શોરૂમે. અને અત્યારે આપણે જવાનું છે ફાર્મ હાઉસ પર. તો જો એની તૈયારીઓ બધી થઈ ગઈ છે. આ બાજુ આપણે ઠેલા તૈયાર થઈ ગયા છે, આ બાજુ ઢોસાની લોઢી તૈયાર થઈ ગઈ છે અને આપણું પર્સ પણ રેડી થઈ ગયું છે. અને આપણે છે ને પિનલબેનની હારે જવાનું છે. હું ને હીરુબે પિનલબેનની હારે જઈએ છીએ અને અતુલની બધા મોડેકથી આવવાના છે. અને અત્યારે ત્યાં છે ને ઢોસાનો પ્રોગ્રામ છે. ભાઈ કયા ઢોસા છે એ ખબર નથી પણ ઢોસાનો પ્રોગ્રામ છે એટલી ખાલી ખબર છે. અને આપણા એક સબસ્ક્રાઈબર એમ પૂછતા હતા કે તમે ઢોસાની લોઢી ક્યાંથી લીધી અને કેટલા કિલોની છે એમ. તો ભાઈ ઢોસાની લીધી અમે છે ને સાવરકુંડલાથી લીધી હતી અને 10 કિલો આજુબાજુની છે અને કદાચ 900 850 આજુબાજુની રેન્જમાં આવી છે. કેમ કે ત્યારે છે ને મેં ઘણી બધી વસ્તુઓ હારે લીધી હતી એટલે યાદ નથી પ્રોપર કે કેટલાની આવી હતી એમ. તો ભાઈ સાવરકુંડલાથી અમે લીધી છે. અને પિનલબેનનો ફોન પણ આવી ગયો છે. એ મહાવીર ચોક પહોંચી ગયા છે, ઘરેથી નીકળી ગયા છે. એટલે કે તું ઢોસાની લોઢી લઈને ફટાફટ નીચે આવ અને હું ને હીરુ જો એની સાથે જવાના છે. તો ચાલો હવે ત્યાં જઈએ અને પછી મળીએ. ગાડી આવી ગઈ છે તો ચાલો હવે બેસી જાય ગાડીમાં. હલો હીરુબેન, ગાડી આવી ગઈ, જવું છે ને? કે ને હમણાં આવું? હો તું આવજે, માં ઠેલો લેતી આવજે. હો હા ગઈશ. તો ફાઇનલી જો ફામે પહોંચી ગયા છે અને આમ જોવો સામાન ભાઈ. ઓ એટલો જ સામાન આ દેશમાં ગયા હોય એટલો. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. વર્ષામાસી ક્યારે પધાર્યા? અમે ક્યારના આવી ગયા છે પણ સફાઈ કામ ચાલુ છે. હું અરે વાહ હેતાંશભાઈ બહુ મસ્ત મસ્ત લીધું. હીરુ તાર નાવાનું ને અત્યારે નાશો કે સવારે? ઠંડી લાગે છે હેતાંશભાઈ ને. ભાઈ ઠંડી લાગે છે. હું ખાઈ ને એ જય યોગેશ્વર જો ભાઈ રસોઈની તૈયારી કરવા માંડ્યા, ચૂલો લાવવા માંડ્યા છે. હા ગામડે આવ્યો એવું લાગે છે. સામાન જો ભાઈ માણસો કરતા ઠેલા વધારે છે. એમની માણસો કરતા સામાન વધારે છે. ના ભાઈ જો ખાટલા ને બાટલા હારવા માંડ્યા છે બધા. જો ભાઈ ઢોસાની તૈયારી થવા મળી છે. આ બાજુ બટેટા જો ભંગાઈ ગયા છે. મમ્મી સ્લાડની તૈયારી કરે છે. રંજનમાંથી લઈ આવી ગયા. જય યોગેશ્વર. અને ઉપર જો બધા મસાલા બધા મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. એક વખત નજર કરી આવો. ચટણી બહુ મસ્ત બનાવી છે અને આનો મસાલો પણ બહુ મસ્ત મસ્ત આવે છે. અને આમ જો અત્યારથી નાવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ગાઈસ તો આ બાજુ જો મસ્ત મજાની ચટણી બની છે.
આ બાજુ વઘારની ને બધી તૈયારીઓ થઈ રસોડું ભાઈ મસ્ત ચકાચક સાફ થઈ ગયું છે ને આ બાજુ શું બને છે બટેકાનો મસાલાનો માવો એનો વઘાર થઈ ગયો છે જો ભાઈ મસ્ત સુગંધ આવે છે અને શાકભાજી જો આપણે બધા લેવા તો બધા ધોઈ ધોઈને અહીંયા મૂકી દીધા છે ને હવે કેટલીક વાર લાગશે બધા મસાલા કમ્પ્લીટ થવા હવે બસ થોડીક હા 9 વાગી ગયા આદુ દીકો આવી ગયો હોય આમ જો દાદર ચડી જો રીંગ બાથમાં આવી ગઈ હાલો ભાઈ સ્વિમિંગ પુલ જોઈએ આપણે અહીંયાથી જોવાય ને બેટા આ સ્વિમિંગ પુલ મસ્ત ભરાઈ જો પાણીનો હવે તાજે તાજો ઉપર જવું છે હાલો જાય ઉપર જ છે ભાઈ ઢોસાનો પ્રોગ્રામ તો ચાલો જઈએ ઉપર જો મોટા મોટા મસ્ત બેડ છે એ આ હીરવા ગઈ બીજો હાલો જોવા જઈએ બીજો બેડરૂમ હાલો હાલો હાલે પણ ભલે અંધારું રહ્યું હાલો એ 1 2 દરવાજો ખુલ્લો વાહ આ રૂમ તો મસ્ત ઠંડો ઠંડો કેમ કે એસી ચાલુ કરી છે કેટલા 4 ને 5 આપણે બેન હુઈ જવું ઢોસા ખાવા છે હુઈ જવું છે કેમ કે ઠાક લાગી ગયો એટલે વાહ વાહ તો જો બે લોઢી મસ્ત તપી ગઈ છે ને બનવા માંડ્યા છે એક બાજુ જીની રોલ અને એક બાજુ મસાલા વાહ ભાઈ વાહ બહુ મસ્ત સુગંધ આવે છે રંજન માસી કેટલા પેપર ખાશો બહુ ભૂખ લાગી છે ને અને છે ને આ બધો પ્લાન આમ ફેરવી નાખ્યો પેલા નીચે બનાવવાના હતા પછી આપણે લઈ લીધું બધું ટેરેસ ઉપર અને નીચે છે ને આઈસ્ક્રીમ ની તૈયારીઓ થાય છે હું તો લાગે ને 9:30 થયા ઓ 9:30 હાલો બે ખીરું બીજી વખત બનાવવું પડશે ત્યારે મેળ હા આવશે હવે આ દેરાણી જેઠાણી જરીક ઉતાવળ રાખો 9:30 થઈ ગયા છે શું છે હાલો હાલ હું તો હા જો ત્યાં બાયો ટાઢી ઠીંગડા જેવ્યું છે કાઈ નહીં હાલો ભાઈ 5 વાગે તે 8:30 પોણા 8 પોગાડ્યા કાઈ નહીં હાલો ભાઈ ફટાફટ બધાની હેલ્પ કરવા લાગી એટલે મસ્ત ઢોસા બનીને રેડી જમવા માટે બધાથી પહેલા હું બેહી ગઈ છું હજી તો આ બધા જમે છે ને ત્યાં મેં તો આપણે પહેલા બેહી જઈ પછી આપણે સપના નનેરી રોવે તો આપણે હેલ્પ કરાવવા થાય એટલા માટે અને બધું ડીશ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે આપણે લીધું છે મસાલા હોય કયું પેપર છે હજી મેં નથી જોયું આ તો ચીની રોલ છે ભાઈ ચીની રોલ ચટણી સાંભાર સલાડ અને છાશ તો હાલો ભાઈ જમી લઈએ બધા જો જમે છે બાજુ મસ્ત પાલક પનીર બને છે પિનલબેન થાકી જાઓ કે કેમ છે આજે હાલ છે નહીં સપના તે કઈ બનાવી પ્લેન પેપર છે પ્લેન પેપર આ ડીશમાં આવે તો લાય અંબાઈ દો હાલો ભાઈ હાલો ભાઈ કોને ખાવાનું છે પ્લેન હાલો ઈ બાજુ ઠેઠ ગયું છે પ્લેન પેપર તો જમીને ફ્રી થઈ ગયા છે ને આ બાજુ ચિંતનભાઈ એનું બોલવાનું ચાલુ કરી દીધું સમજો કાંઈક જે બાળકોને નાવા જવું હોય તે જઈ શકે છે ટીચર આવી ગયા છે ટીચર ધ્યાન રાખે છે નાવા જજો તમને ટીચર બનાવી દીધા છે હો બતાવી દો એ વાહ શાંતિ નાને પણ હમણાં બતાવ કર લઈ દો અંદરથી વાહ વાહ તારે નાવું છે હાલો નવડાવું હો ઘડી કમો હીરવા હું નવડાવું બધાને હું લઈ આવી દો હાલો ભાઈ ટીચર આવી ગયા છે ધ્યાન રાખવા વાળા તો હવે આ બધા છોકરાઓને થોડીક નાવું છે તો નાવા દે અને પછી આપણે પાછો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે તેની તૈયારીઓ પણ થઈ ગઈ છે પછી આપણે એની મોજ લેવાની છે હવે આદુ દીકો અત્યારે રાતના વાગ્યા છે 11:30 અને નાવા પડી ગઈ છે 1 2 3 સ્ટાર્ટ એ આ જો આ તો કાઈ ન થાય છાટા ઉડે બેટા ખાલી છાટા કાઈસ તો રાતના વાગી ગયા છે 12 પણ એક કે ના નીકળ ના મત લેતા હાલો આટુ હવે કપડા બદલી જાઓ હાલો ઈરવા બાર ઓ ના આમ જો હવે કેટલા વાગ્યા આમ જો તમને બતાવી દો આમ જો હવે 11:50 થઈ ગઈ છે પણ આ લોકો હજી બહાર નથી નીકળતા હાલો હીરો હાલો પછી આઈસ્ક્રીમ ખાવાનું બેટા કાલ સવારે સ્કૂલે જવાનું છે હાલો સ્કૂલે જવાનું છે હું ભલે આદુ હાલો આઈસ્ક્રીમ ખાવાનું છે હવે હાલો જો હેતાંશભાઈ નીકળી ગયો હેતાંશભાઈ બહુ ઠંડી લાગી તને ઠંડી લાગી આ બાજુ જો આઈસ્ક્રીમ બની ગયું હોય વિડીયો વાળા બધા
આ તો તમે ફોન કર્યો હજી વાર છે કે બની ગયું છે બસ તૈયાર ને બધે પીરસવાનો સમય થઈ ગયો છે વાહ આ ક્યારના ચિંતનભાઈ રાડું નાખતા હતા હાલો રબડી નું આઈસ્ક્રીમ થઈ ગયું છે હવે તો આઈસ્ક્રીમ બની ગયું છે હવે તો હાલો ભાઈ બધા જો આઈસ્ક્રીમ ખાવા માટે બેસી ગયા છે આઈસ્ક્રીમ ખાઈ અનેરી શું કરતી હોય અનેરી હાલો મમ 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 બોલતો આ યતાશ તું બોલતો બીજું હું બોલવાનું કુકુ બોલાય બધા નાખજો ચમકવાનું બકરી બોલાય તો યતાંશ જોયું અમારે યતાંશ ને મજા આવી ને આ બાજુ જો આઈસ્ક્રીમ ભાઈ આવી ગયો છે કેવો છે વર્ષામાં ચાખો શું બેન ચાખો છો કેવો લાગ્યો એટલે બે મસ્ત હવે ભાઈ મમ્મી નો વારો આવી ગયો છે હાલો મમ્મી આઈસ્ક્રીમ ખાવ ખામણા ઉટકતો તો ઘૂંટડો સાકી લીધું હાલો આઈસ્ક્રીમ ખા બધા હાલો બધા આઈસ્ક્રીમ ખાવ હા બોલો નહીં વગાડવાનું આજ હું ચાલુ જ રાખવાનું છે કન્ટિન્યુ તું ગીત નો વગાડ ને પીને થાકી ગયા ઢોસા બનાવી થાકી ગયા ઢોસા બનાવી આઈસ્ક્રીમ ની વાત ઢોસા તો મેં 2 પીસ જ ખાધા બનાવીને થાકી ગયા અહીંયા ઘડીક ઉભા થાય ને તે ઘડીક આમ લાગે બહુ વાંધો ને આઈસ્ક્રીમ ખાઈ લેવી એટલે વેતાશભાઈ જો મારી વાટે છે હાલો આઈસ્ક્રીમ આવી ગયો ભાઈ તમારો તમને નથી આવ્યો માલ બાકી હાલો ભાઈ હું પણ હવે આઈસ્ક્રીમ લઈ લઉં તો અમે બધા આઈસ્ક્રીમ ખાઈ લીધો પણ અનેરીને દવા પીવાની છે એટલે રોવે આમ જો ભાઈ અનેરી કેમ રોવે દવા પીવાની ઠંડા પાણીમાં નાઈ ઠંડુ આઈસ્ક્રીમ ખાધું કાલથી ઠંડુ ના ખાવ રિટર્ન આવે એટલે દવા એટલે જો ભાઈ દવા તૈયાર કરી છે અને દવા તૈયાર કરી છે ને એટલે દીદીને રોવું આવી ગયું છે દીદી કેમ રોવે સાધુ કેમ રોવે છે અમારે આધુ બહુ રોવે કા તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય